એટલો શોર હોય એટલો જ અમારા જે કલાકારો છે એની ઉષ્મામાં વધારો કરતો હોય તો ફરી એક વખત જોરદાર તાળીઓથી આપણે આ બહેનોને વધારશું કે જેને આપણે જે ગાન છે એને રજૂઆત કરી જેમાં ઘણા બધા શબ્દો હતા. યજમાન મહાનુભાવમાંથી આપણે જેવી સંજોગ વસાત આપણી વચ્ચે ઉપસ્થિત રહી નહીં શક્યા, એટલા માટે આપણે ઉદ્બોધન માટે પ્રાંત સાહેબ શ્રીને આમંત્રિત કરશું કે આપણા કાર્યક્રમને શોભા વધારવા માટે એમના બે શબ્દો આપણી વચ્ચે રજૂ કરે. 75માં વન મહોત્સવમાં સમઢિયાળા ગામે ઉપસ્થિત આ ગામના સૌથી પહેલા તો વિદ્યાર્થીઓ, આપણી જે ભાવિ પેઢી છે એ ગામના ગ્રામજનો, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ અથવા તો અને તાલુકા પંચાયતના સંગઠનના તમામ હોદ્દેદારોને આવકારું છું કે ખાસ કરીને જ્યારે આવો કાર્યક્રમ હોય અને સવારના સમયે હોય અને આપણી જે હાજરી છે એ આપણો ઉત્સાહ બતાવે છે કે આ કાર્યક્રમ માટે આપ કેટલા ઉત્સુક છો અને કેટલા જાગૃત છો. આમ તો ગ્રામ્ય કક્ષાએ આવો કાર્યક્રમ થાય એટલે ગામના લોકો તો આમ તો સમજાવવાની જરૂર હોય ને સિટીના લોકોને હે કે ઝાડવા વાવવા જોઈએ, લીલોતરી રાખવી જોઈએ. આમ તમે આમ ફરતી કોઈ નજર કરો છો, તમને લીલા રંગ સિવાય કે રંગ દેખાય? પછી ભલે ખડ હોય તો ભલે, ઝાડવા હોય તો ભલે, કે બાજુમાં ખેતર હોય તો ભલે. એટલે આમ જોઈએ તો આપણે હાવ શીખવાની કઈ જરૂર નથી, કારણ કે પ્રકૃતિને સાચવવામાં ગામ લોકોનો ફાળો છે એ ગણીને શકાય એવો છે. આપણે આ તો અતિશયોક્તિ નથી, પણ એમ કહું કે જો ગામડા ના હોય ને તો પર્યાવરણનો નાશ કેદુનો થઈ ગયો હોત. સિટી શું છે? સિટીની અંદર જંગલ છે, પણ શેનો જંગલ છે? સિમેન્ટના જંગલ છે, કોન્ક્રીટના જંગલ છે. તમને ત્યાં કે તમને વૃક્ષો નહીં દેખાય, પણ આપણે ખાલી આપણી નજર ફેરવી લઈએ ને તો આપણે 500 વૃક્ષો અત્યારે દેખાઈ જાય છે, બરોબર. અને એમાંય પાછું આ તો ગીરનો એવો વિસ્તાર કે જ્યાં કે છે ને કે હાવજડા હેંજળ પીવે એમ, કે જ્યાં સિંહ અને માણસો બધા ભેગા રહીએ એમ, બરોબર. અમે જયારે